મહત્વના સમાચાર ડીસાથી આવી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું। ગ્રામ્ય પંથકમાં ચોતરફ પાણીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। દામા, રામપુરા અને વરણમાં ખેતરો બેટમાં ફેરવાયા છે તો જેનાલ, લક્ષ્મીપુરા સહિત ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા। વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ છે। ભરત સુંદેશા જોડાઈ ગયા છે। ભરત, આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, અત્યાર સુધી જણાવશો કે ડીસામાં કેટલા ઇંચ વરસાદ ખાબક્યો છે અને કયા કયા વિસ્તાર એવા છે કે જ્યાં વધુ પાણી ભરાઈ ગયું છે? ચોક્કસથી બનાસકાંઠામાં સતત 2 દિવસથી વરસાદ 5 ઇંચથી વધુ વરસાદ થયો છે ને તેના કારણે ગામડાના જે ખેતરો છે, ખેડૂતોના ખેતરો અત્યારે બેટમાં ફેરવાયા છે। જે આકાશી દ્રશ્યો છે તે ડીસા તાલુકાના દામા ગામ, રામપુરા, વરણ, લક્ષ્મીપુરા, યાવરપુરા અને શેરપુરા ગામના છે કે જે ગામડાઓ છે એ ગામડાઓની અત્યારે દ્રશ્યો જે છે એ તમામ ખેતરો અત્યારે જાણે બેટ હોય એ તરફ એ રીતે દેખાઈ રહ્યા છે। આ ખેતરોની અંદર અત્યારે ખેડૂતોની મામૂલી પાક પણ વાવેતર કરેલું હતું ને એ પાક પણ અત્યારે ડૂબાઈ અને તમામ ખેતરોની અંદર બેટમાં ફેરવાય એવી સ્થિતિ સર્જાઈ છે। સતત 24 કલાક એટલે કે ગઈ રાત્રેથી માંડી ગઈકાલ દિવસનું અને રાત્રે પણ વરસાદ થયો હતો ને તેના કારણે આ તમામ ખેતરો અત્યારે બેટમાં ફેરવાયા છે। તળાવો પણ ઓવરફ્લો થયા છે ને એ તળાવોનું જે પાણી હતું એ અત્યારે ખેતરોમાં ફરી વળ્યું છે, જેના કારણે ખેતરોની સ્થિતિ આ સર્જાઈ છે અને હજુ પણ જે વરસાદ છે તેના કારણે તળાવો હજુ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે। આ પાણી ખેતરોની અંદર વહી રહ્યા છે ને ત્યારબાદ રસ્તાઓ ઉપર ફરી વળ્યા છે, જેના કારણે અનેક ગામોના જવાના રસ્તાઓ પણ અત્યારે તૂટી ગયા છે। પાણી ચાલવાના કારણે રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે। પરિસ્થિતિ ડીસા તાલુકાના 7-8 ગામડાઓની એવી છે કે જ્યાં હાલમાં તમામ ખેતરો એટલે કે હજારો હેક્ટર અત્યારે ખેતરો અત્યારે પાણીમાં બેટમાં ફેરવાય તેવી સ્થિતિ સર્જાઈ છે। જી, બિલકુલ, આભાર તમામ વિગતો માટે ભરત।